अस्सलामुअलैकुम। આજે આપણે ધોરણ 12માં મનોવિજ્ઞાન વિષયનો અભ્યાસ કરીશું। ધોરણ 12ની સૌપ્રથમ મનોવિજ્ઞાનના વિષયની અનુક્રમણિકા જોઈ લઈએ તો મિત્રો ધોરણ 12ના મનોવિજ્ઞાનમાં 10 પ્રકરણ છે, જેના વિશે આપણે આખા વર્ષ દરમિયાન અભ્યાસ કરીશું। આ વિડીયોમાં આજે આપણે પ્રકરણ 3 બુદ્ધિ વિશે સમજ મેળવીશું। બુદ્ધિ શબ્દનો ઉપયોગ આપણે આપણા રોજિંદા જીવનમાં કરીએ છીએ અને બુદ્ધિ શબ્દના સામાન્ય અર્થથી આપણે બધા જ અવગત છીએ। પૃથ્વી પર ઘણી બધી જીવસૃષ્ટિ જે છે તે વસવાટ કરે છે, બરાબર। એમાં બે સમાજ જોઈએ। ઉત્ક્રાંતિની શ્રેણીમાં બે સમાજ આવે છે, માનવ સમાજ છે અને માનવેતર સમાજ છે। માનવ સમાજ અને માનવેતર સમાજમાં જો સૌથી મોટો કોઈ ફરક હોય, તફાવત હોય તો એ છે બુદ્ધિ, અને એ પણ વિકસિત બુદ્ધિ। માનવેતર સમાજ કરતાં માનવ સમાજ જે છે તે વિકસિત બુદ્ધિ ધરાવે છે। તેના કારણે જ જીવસૃષ્ટિઓમાં માનવી સૌથી ચડિયાતી સૃષ્ટિ છે, સૌથી ચડિયાતી જીવસૃષ્ટિ છે। હવે તે ઉપરાંત આ બુદ્ધિના કારણે જ માનવી ઘણી બધી શારીરિક અને માનસિક ક્ષમતાઓ ધરાવે છે। તમે ગયા વર્ષે ધોરણ 11ના પ્રકરણ 5માં બૌદ્ધિક ક્ષમતાઓ, બૌદ્ધિક ક્રિયાઓ, બોધાત્મક ક્રિયાઓ વિશે આપણે ડિટેલમાં શીખી ગયા હતા। આ બધી જ બોધાત્મક ક્રિયાઓ બુદ્ધિને આભારી છે। દાખલા તરીકે તર્ક, વિચારણા, કલ્પના, સ્મરણ, સર્જનાત્મકતા, બરાબર, સમસ્યા ઉકેલ, આ બધી જ બાબતો જેટલી પણ માનસિક ક્ષમતાઓ છે, આ બધી જ ક્ષમતાઓ બુદ્ધિને આભારી છે અને મનુષ્ય આ બુદ્ધિના કારણે જ પોતાનું આગવું સ્થાન ધરાવે છે। દરેક શબ્દના અલગ પર્યાયવાચી શબ્દો હોય છે, એવી જ રીતે બુદ્ધિ જે છે તે બુદ્ધિનો પણ પર્યાયવાચી શબ્દ, બુદ્ધિના પણ ઘણા બધા પર્યાયવાચી શબ્દ છે, જેમ કે ડાહાપણ, ચાતુર્ય, શાન, આંતરસૂઝ, સમજણ, વિવેક બુદ્ધિ, બરાબર। આ બધા જ જેટલા પણ શબ્દો છે, અક્કલ, આ બધા શબ્દો જે છે તે આના પર્યાયવાચી શબ્દો છે। તે ઉપરાંત બુદ્ધિ જે છે તે ખૂબ જ જટિલ માનસિક પ્રક્રિયા છે। તમે બુદ્ધિથી ખૂબ જ સરળ કાર્ય પણ કરી શકો છો અને બુદ્ધિમાં રહેલી માનસિક ક્ષમતાઓથી ખૂબ જ અઘરામાં અઘરા કાર્યો પણ કરી શકો છો। આપણે બધાના જે રોજિંદા વ્યવહારો છે, તે રોજિંદા વ્યવહારોમાં બુદ્ધિ ખૂબ જ મહત્ત્વનું કામ કરે છે। આપણને એવું લાગે છે કે બુદ્ધિ એમાં શું મહત્ત્વનું કામ કરે છે, પણ આપણે આપણા રોજિંદા વ્યવહારના જે વર્તન કરતા હોઈએ છીએ, આપણી જે રૂટીન લાઈફ છે, તે રૂટીન લાઈફમાં પણ બુદ્ધિ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે। માનવી એક જ સાથે 2 થી 3 માનસિક ક્ષમતાઓનો એકસાથે ઉપયોગ કરતો હોય છે। સામાન્ય રીતે કપડાં પહેરવા, બ્રશ કરવું, જે રોજિંદા વ્યવહારના જે કાર્યો છે એના માટે બુદ્ધિનો ઉપયોગ થાય છે। તે ઉપરાંત અઘરા લાગતા કાર્યો, આપણા જે જીવન છે તે જીવનમાં આપણને નડતી સમસ્યાઓ જે છે તે સમસ્યાઓને ઉકેલવા માટે, તે ઉપરાંત તારીખ, વાર એને યાદ રાખવા માટે, તે ઉપરાંત સમાજમાં રહીને સંબંધોને જાળવવા અને સંબંધોને અનુરૂપ વર્તન કરવા માટે, સાથે સાથે ગાણિતિક કે વૈજ્ઞાનિક નિયમોની સમજ મેળવવા અને તેને ક્યાં કેવી રીતે વાપરવા એના માટે પણ માનવી બુદ્ધિનો ઉપયોગ કરે છે। આમ ઓવરઓલ જોવા જઈએ તો બુદ્ધિ જે છે તે બુદ્ધિ માનવીના દરેક વર્તન સાથે સંબંધિત છે અને આપણને એમ પણ ખબર છે, બેઝિકલી આ ગયા વર્ષે 11મા ધોરણના ફર્સ્ટ ચેપ્ટરમાં આપણે શીખી ગયા હતા કે મનોવિજ્ઞાન એટલે વર્તનનું વિજ્ઞાન, બરાબર। તો માનવી, વર્તન અને મનોવિજ્ઞાન આ બધું એક સાથે જોડાયેલું છે। એટલે બુદ્ધિ જે છે તે માનવીના શારીરિક, માનસિક, આવેગિક, સામાજિક દરેક પ્રકાર, માનવી જે ક્ષેત્રમાં જઈને જે પ્રકારનું વર્તન કરે છે તે બધા જ પ્રકારના વર્તનમાં બુદ્ધિ ખૂબ જ મહત્ત્વનું સ્થાન ધરાવે છે। દરેક જે વસ્તુ છે તે દરેક વસ્તુનું માપન થઈ શકે છે, બરાબર ને। કોઈનું કિલોગ્રામમાં, કોઈનું મિલીમીટરમાં, કોઈનું મીટરમાં, ઘણા બધા એકમો છે અને આપણે જાણીએ છીએ, આપણે ગણિતના કોયડાઓ ઉકેલ્યા જ છે અને આપણને ખબર છે કે આપણે દરેક વસ્તુનું માપન કરી શકીએ છીએ અને એના એકમો છે। એઝ ઇટ ઇઝ સેમ એ રીતે જ લાઇકવાઇઝ બુદ્ધિ જે છે તે બુદ્ધિનું પણ માપન થઈ શકે છે, બરાબર।
દરેક વસ્તુ જે છે તેનું માપન થઈ શકે તો બુદ્ધિનું પણ માપન થઈ શકે છે. વ્યક્તિમાં બુદ્ધિ રહેલી છે તો કેટલા પ્રમાણમાં છે એનું માપન કરવા માટે મનોવૈજ્ઞાનિકોએ અલગ અલગ કસોટીઓની રચના કરી, જેને બુદ્ધિ કસોટી તરીકે ઓળખવામાં આવે છે. આગળના ચેપ્ટરમાં આપણે શીખીશું કે બુદ્ધિ કસોટીઓ કેટલા પ્રકારની છે, કેવી રીતના એનું માપન કરવામાં આવે છે, તેને કેવી રીતના ઘડવામાં આવે છે અને તેને કેવી રીતના આપણે માનવી ઉપર તેનું કેવી રીતના ઉપયોગ કરી શકીએ. આ જે બુદ્ધિ કસોટીઓ છે બરાબર, તેનાથી તમે વ્યક્તિને તેની બુદ્ધિ ક્ષમતા પ્રમાણે અલગ અલગ વર્ગીકરણ કરી શકો છો. બરાબર, જે બેઝિકલી જ્યારે માનવીની બુદ્ધિ IQ જેને આપણે કહીએ છીએ, બરાબર, ઇન્ટેલિજન્ટ ક્વોશન્ટ, બરાબર, બુદ્ધિ આંક, બરાબર, એ કાઢીને માનવીને જે પ્રાપ્તાંકો મળે છે તેના આધારે તેને અલગ 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 રીતે વર્ગીકરણ કરવામાં આવે છે, જેના કારણે તેની બુદ્ધિ ક્ષમતા કેટલી છે અને તે કયા પ્રકારે વર્તન સમાજમાં કરી શકે છે તેના વિશે આપણને ખબર પડે છે. બરાબર, આગળ વધીએ. નેક્સ્ટ આપણો ટોપિક, બરાબર, સૌથી પહેલાં આપણે વાત કરીશું, આપણને ખબર છે કે મનોવિજ્ઞાનમાં શાબ્દિક અર્થનો ખૂબ જ મહત્ત્વ છે. બરાબર, પણ એના પહેલાં જોઈએ કે સૌ પ્રથમ બુદ્ધિની વ્યાખ્યા આપવાનો પ્રયાસ, યાદ રાખજો મિત્રો, આ પૂછાય છે. 1879માં જર્મન મનોવૈજ્ઞાનિક એબિંગહોસે કર્યો હતો. બુદ્ધિની સૌપ્રથમ વ્યાખ્યા આપવાનો પ્રયાસ 1879માં જર્મન મનોવૈજ્ઞાનિક એબિંગહોસે કર્યો હતો. હવે બુદ્ધિ પ્રશ્ન પૂછાય છે આપણને 2 માર્ક્સમાં, બુદ્ધિનો શાબ્દિક અર્થ સમજાવો. બરાબર, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, યાદ કરી જ લેવાનું હમણાં જ. બરાબર, બુદ્ધિ શબ્દ સંસ્કૃત ભાષાના બુદ્ધ ધાતુ પરથી ઉતરી આવ્યો છે. કયા ધાતુ પરથી? બુદ્ધ ધાતુ પરથી. બુદ્ધનો અર્થ થાય છે સમજવું કે જ્ઞાન પ્રાપ્ત કરવું. બરાબર, આમ બુદ્ધિ એટલે સમજણ કે જ્ઞાન પ્રાપ્ત કરવાની ક્ષમતા. જો બેઝિકલી બુદ્ધિનો પર્યાય જો મારી રીતે હું કરું તો સમજણ મેળવવી કોઈ પણ વસ્તુની. બરાબર, કોઈ નવી વસ્તુ જ્યારે આપણી સામે આવે છે તો આપણે સમજણ મેળવીએ છીએ એની. બરાબર, તો બેઝિકલી બુદ્ધિ એટલે કે સમજણ કે જ્ઞાન પ્રાપ્ત કરવાની ક્ષમતા. બુદ્ધિ માટે અંગ્રેજીમાં શબ્દ છે ઇન્ટેલિજન્સ. બરાબર, આ પૂછાય છે કે બુદ્ધિ માટે અંગ્રેજીમાં કયો શબ્દ વપરાય છે, તો બુદ્ધિ માટે અંગ્રેજીમાં શબ્દ વપરાય છે ઇન્ટેલિજન્સ. આ ઇન્ટેલિજન્સ શબ્દ લેટિન ભાષાના ઇન્ટેલિજર ક્રિયાપદ પરથી ઉતરી આવ્યો છે. વર્બ કહીએ છીએ જેને આપણે ઇંગ્લિશમાં, ઇન્ટેલિજર ક્રિયાપદ પરથી ઉતરી આવ્યો છે. ઇન્ટેલિજન્સનો પણ મિનિંગ થાય છે સમજવું. બરાબર, એટલે બુદ્ધિ એટલે માનવીમાં રહેલી સમજ શક્તિ, સમજવાની ક્ષમતા, સમજવાની શક્તિ. હું ફરીથી એકવાર રિપીટ કરું છું, બુદ્ધિનો શાબ્દિક અર્થ. બુદ્ધિ શબ્દ સંસ્કૃત ભાષાના બુદ્ધ ધાતુ પરથી ઉતરી આવ્યો છે. બુદ્ધનો અર્થ થાય છે સમજવું કે જ્ઞાન પામવું. આ પ્રમાણે બુદ્ધિ એટલે સમજણ કે જ્ઞાન પ્રાપ્ત કરવાની ક્ષમતા. બુદ્ધિ માટે અંગ્રેજીમાં ઇન્ટેલિજન્સ શબ્દનો ઉપયોગ થાય છે. એ લેટિન ભાષાના ઇન્ટેલિજર ક્રિયાપદ પરથી ઉતરી આવ્યો છે. ઇન્ટેલિજર એટલે કે સમજવું. આમ સામાન્ય ભાષામાં બુદ્ધિ એટલે કે સમજ શક્તિ.